આજની વાત મારે આજે આપને એક વાત કરવી છે કે આપણે બધા કહીએ કે ભગવાન ઉપર ભરોસો રાખો, પણ આ વાત જેટલી સાચી છે એની આપણને બધાને ખબર છે, છતાંય ખરેખર ભરોસો રાખવાવાળા કેટલા? અને તમે જરા ઇમેજિન તો કરો દોસ્તો કે જો તમે ભગવાન ઉપર ભરોસો રાખો તો તમારી જિંદગી કેટલી સરળ ને સહજ થઈ જાય. જો કોઈ આપણી ઉપર છે, જે આપણું ધ્યાન રાખે છે, એ ભરોસો બેસી જાય ને તો કોઈ ચિંતાનો પ્રશ્ન જ ન રહે, ખરું ને? એક વાત યાદ આવે છે મને. એક ઘરમાં એક ગરોળી હતી, એની રાણી રહેતી હતી અને એની નીચે 2-3 ગરોળીઓ બીજી હતી. એ રાણી દરેક વખતે કંઈ કામ માટે આ નાની નાની ગરોળીઓને બોલાવીને કામ માટે મોકલી દે, પણ એ ગરોળીની રાણી ક્યારેય ઘરની બહાર ન જાય. એટલે એક વખત એ ગરોળીને વિચાર આવ્યો કે રાણી સાહેબ, તમે કેમ ક્યારેય બહાર નથી જતા? એટલે ગરોળીની રાણીએ કહ્યું કે આ મહેલની છત છે ને એ મારા ભરોસે ટકી છે, એટલે હું અહીંથી નીકળતી નથી, હું એને પકડીને ઊભી છું. જો હું ખસી જાઉં ને તો આ મહેલની છત પડી જાય. આપણે હસવું આવે ને, પણ આપણે બધાને નથી લાગતું કે ક્યાંક આપણે પણ એવું જ કરી રહ્યા છીએ? પણ આપણને ખિસ્સાની ગરોળીની વાત ઉપર તો હસવું આવી જાય છે, પણ આપણી જાતને આપણે જોઈ નથી શકતા, ખરું ને? એક રાજા હતો, એની વાતે કંઈક આવી જ છે. એની પાસે એટલા બધા પૈસા હતા, એના બધા જ આજુબાજુના રાજાઓ સાથે સારી દોસ્તી હતી, પણ એને મગજમાં એમ ચિંતા થયા કરે કે જો આજુબાજુના બધા રાજા મારા દુશ્મન થઈ જશે તો મારું શું થશે એમ. એટલે એકવાર એણે આ પ્રશ્ન એના ગુરુને કર્યો. એટલે ગુરુએ કહ્યું એમને કે તું જા, નગરના છેવાડે એક માજી રહે છે, એને જઈને તું દાન આપી આવ, તારા પ્રશ્નનો જવાબ મળી જશે. રાજા તો બહુ બધું સોનું ને અનાજ ને બધું લઈને ગયો માજી પાસે. એણે માજીને કહ્યું કે માજી, આ બધું રાખો, તમને ભવિષ્યમાં કોઈ ચિંતા નહીં, બધું કામ આવશે. માજીએ કહ્યું મને કશું નથી જોતું. રાજાએ કહ્યું કેમ? માજી કહે આજે ખાવા જેટલું મારા ઘરમાં છે અને કાલની હું ચિંતા કરતી જ નથી. આજે જેણે ખાવાનું આપ્યું છે એ કાલે પણ આપશે. પણ દોસ્તો, આપણામાંથી કેટલા આ માજીની જેમ શાંતિથી એવું સ્વીકારી શકે અને વિચારી શકે? આ બધાય રાજા જેવા જ છીએ આપણે કે ભાઈ ભરોસો આપણે બધાને કહીએ કે ભાઈ જી ભગવાન કરશે એ થશે, પણ ખરેખર ભરોસો કેટલાને? તો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો? આમ તો છે ને આપણે બધાએ ભગવાન ઉપર ભરોસો કરવો જ પડે. ઘણીવાર આપણે બોલીએ છીએ પણ કરતા નથી. કોઈ પરિસ્થિતિ આવે તો છેલ્લે આપણો હાથ ઉપર જ જાય કે જેવી એની ઈચ્છા, અને આમે આપણે કરીએ શું શકીએ, ખરું ને? અંજુમાના જય શ્રી કૃષ્ણ.